નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 10 લેખન જાલી ન રહી ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, વાતચીત। પહેલો પ્રશ્ન, તમે ગાડું જોયું છે? ગાડાનો શો ઉપયોગ થતો હશે? હા, હું વેકેશનમાં ગામડે મામાના ઘરે જાઉં ત્યારે મેં ગાડું જોયું છે। ગાડાનો ઉપયોગ માલસામાનની હેરફેર માટે તથા ટૂંકા અંતરની મુસાફરી માટે થતો હશે। 2, તમે કોઈને પત્ર લખ્યો છે? પત્ર લખવાનું કહું તો તમે કોને લખશો? હા, મેં પત્ર લખ્યો છે। જો મને પત્ર લખવાનું કહો તો હું મારા દાદાને પત્ર લખીશ। 3, કહળચંદ કે હરખચંદ કરતાં તમારી બોલી અલગ પડે છે? કેવી રીતે? હા, કહળચંદ અને હરખચંદ કરતાં મારી બોલી અલગ પડે છે, કારણ કે કહળચંદ કે હરખચંદ સૌરાષ્ટ્રના સીમાડાને અડીને આવેલા ભાલ અને કનેર પંથકના રહેવાસી હોવાથી ત્યાંની બોલી અમારી ઉત્તર ગુજરાતની બોલી કરતાં અલગ પડે છે। 4, તમે વાંચેલી અથવા સાંભળેલી લોકકથાનું નામ કહો। મેં જેસલ તોરલની લોકકથા સાંભળી છે। 5, હવે સંદેશો પહોંચાડવામાં વાર લાગે છે? શા માટે? હવે સંદેશો પહોંચાડવામાં બિલકુલ વાર લાગતી નથી, કારણ કે આજના ટેકનોલોજીના સમયમાં ઇન્ટરનેટની મદદથી તુરંત ઈમેલ કરીને, વોટ્સએપમાં સંદેશો મોકલીને, ફોન દ્વારા સાદો સંદેશો મોકલી શકાય છે। 6, તમને ગીતો સાંભળવા ગમે? કેવા? હા, મને ગીતો સાંભળવા ગમે છે। મને હાલની ફિલ્મોના ગીતો સાંભળવા ગમે છે। આ ઉપરાંત મારા ઘરે સવારે મમ્મી જે ભજનો વગાડે છે તે પણ સાંભળવા ગમે છે। 7, આપણે ભણીએ નહીં તો શું થાય? આપણે ભણીએ નહીં તો આપણને લખતા વાંચતા ન આવડે, જેથી આપણને જીવનમાં નાની નાની બાબતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે। આપણને ગણતરી કરતા ન આવડે, જેથી લોકો આપણને છેતરી જાય એવો ભય રહે। નિરક્ષરતા આપણા જીવનની પ્રગતિમાં અવરોધરૂપ બને। 8, તમારે મુસાફરી કરવી હોય તો કયું વાહન પસંદ કરશો? કેમ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા વિચારો મુજબ જવાબ લખી શકશો। અહીં મેં નમૂનારૂપ જવાબ લખેલો છે। પ્રશ્ન નંબર 2, આપેલા પાત્રોને ધ્યાનમાં રાખી સંવાદ રચના કરો। તો પાત્ર છે શિક્ષક, વિદ્યાર્થીઓ અને માતા। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તેમની વચ્ચેનો સંવાદ લખેલો છે, જે તમે જોઈને લખી શકશો। પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, હરખચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો શું થાત? હરખચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો કળસંગને તેના બાપુના મૃત્યુના સમાચાર તેના કુટુંબીજનોને પહોંચાડવાનું ઘણું મુશ્કેલ સાબિત થાત, કારણ કે તેમના ગામમાં હરખચંદ શેઠ સિવાયના બધા માણસો અંગૂઠા છાપ હતા। 2, કળસંગે બાચકું લેવાની શા માટે ના પાડી હશે? કળસંગ કોક દિવસ શેઠ હરખચંદની હાટડીએ ઉધાર લેવા જતા ત્યારે શેઠ એને હાટડીએથી હેઠે ઉતારી દેતા। આથી જ્યારે શેઠ 2 મણનું કપાસિયાનું બાચકું મૂકવા ગયા ત્યારે શેઠને રજળાવવાનો વિચાર કરીને બળદ ચાલ્યા રહેતા નથી, એમ કહીને કળસંગે બાચકું લેવાની ના પાડી હશે। 3, ચરબી કાઢવી એટલે શું? ચરબી કાઢવી એટલે મદથી બીજાને હેરાન કરવું। 4, કળસંગની જેમ તમારે ક્યારેય શરમાવું પડ્યું છે? શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા વિચારો મુજબ જવાબ લખી શકશો। અહીં મેં નમૂનારૂપ જવાબ લખેલો છે। 5, હરખચંદ અને કળસંગમાં કોણ ગમ્યું? કેમ?
મને હરકચંદ અને કળસંગ બંનેમાંથી હરકચંદ વધુ ગમ્યા, કારણ કે કળસંગે જે કારણથી હરકચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાડામાં મૂકવા દીધો ન હતો તે યોગ્ય ન હતો. જ્યારે નાણાં ભીડ હોય ત્યારે કળસંગ ઉધાર માંગવા હરકચંદને ત્યાં જાય ત્યારે તેમને કાઢી મૂકે છે. તેનું કારણ હરકચંદ આપે છે કે તેમને સમયસર ચોખા ચોપડા કરવા પડે. 3 વર્ષ સુધી નાણાં ન ભરો અને ઉઘરાણી કરે ત્યારે આંખો કાઢે છે. આથી તેઓ કળસંગને ઉધાર આપતા નથી. પ્રશ્ન નંબર 4, આપેલી વાર્તાને પૂર્ણ કરો. હું દફતર લઈને બારીમાં બેઠો હતી. આજે મારી એર ટેક્સી કેમ મોડી હશે એવું વિચારતો હતો. ત્યાં જ ગેલેરીમાં આવીને એર ટેક્સી ઊભી રહી. આપોઆપ દરવાજો ખુલ્યો. હું બેઠો અને ઉડવા લાગ્યો પછી તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાર્તા પૂર્ણ કરેલી છે, જે તમે જોઈને લખી શકશો. પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ વાક્યમાં દર્શાવેલ ભાવ લખો. ઉદાહરણ જોઈએ. અહો, કેટલું મોટું ઘર, નવાઈનો ભાવ છે. પેલું, એ કળસંગ બાપલા, જરા આટલું બાચકું ગાડામાં મેલવા દ્યો ને. તો અહીં વિનંતીનો ભાવ છે. 2, કોક દી ઉધાર લેવા આવીએ તો આટડીએથી હેઠા ઉતારી દો છો, એ સાંભળે છે. તો અહીં રીસનો ભાવ છે. 3, કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. તો અહીં નિરાશાનો ભાવ છે. 4, કળસંગ તો મનમાં હરખાય ને ગાડું આંકે રાખે. તો અહીં હર્ષનો ભાવ છે. 5, તેદી એના બળદ જેમ જાલ્યા નહોતા રહ્યા એમ કાગળ લખતા મારી લેખણ જાલી ન રહી. તો અહીં ચાલાકીનો ભાવ છે. પ્રશ્ન નંબર 6, રૂઢિપ્રયોગનો અર્થ વાંચો. સાચી રીતે વપરાયો હોય ત્યાં ખરું કરો. રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. પેલું, દાંડાઈ કરવી એટલે કે કામચોરી કરવી. સ્નેહા બીજાના કામ કરવામાં દાંડાઈ કરે છે. નવું વાક્ય, વિદ્યાર્થીએ અભ્યાસ કરવામાં દાંડાઈ કરવી ન જોઈએ. 2, વહાણા વાઈ જવા એટલે કે સમય જતો રહેવો. અકબર બિરબલની વાર્તા સાંભળે વહાણા વાઈ ગયા. નવું વાક્ય, બીજા શહેરમાં અભ્યાસાર્થે ગયેલા મિહિરને તેની માતાએ ફોન પર કહ્યું તને રૂબરૂ જોઈએ, વહાણા વાઈ ગયા. 3, વાત લમણામાં રહી ગઈ એટલે કે યાદ રહી ગયું. હું એકવાર શીખું પછી એ મારા લમણામાં રહી જાય જ. નવું વાક્ય, દાદાએ શીખવેલી બધાને મદદ કરવાની વાત મારા લમણામાં રહી ગઈ છે. 4, દાણે દાણા કરી નાખવા એટલે કે વેર વિખેર કરી નાખવું. હરકચંદે કળસંગને પત્ર લખતા વિચાર્યું એના દાણે દાણા ન કરી નાખું તો હું હરકચંદ નહીં. નવું વાક્ય, જાહેર પ્રસંગમાં કરેલા પોતાના અપમાનને યાદ કરી જુબીને તેના મિત્રના દાણે દાણા કરવાનું નક્કી કર્યું. 5, ગુજરી જવું એટલે કે મૃત્યુ પામવું. બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જવાબદારી મોટા દીકરા પર આવી પડી. નવું વાક્ય, મારા દાદાજી શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા વાંચતા ગુજરી ગયા હતા. પ્રશ્ન નંબર 7, ઘાટા અક્ષરોવાળા શબ્દથી ઉલટો અર્થ ધરાવતા શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ જોઈએ. હું ખૂબ ઉપયોગી વાત કરી રહ્યો હતો ત્યારે તમે નિરુપયોગી વાત કરતા હતા. પેલું, બિન અનુભવી હોય કે અનુભવી, પર્વત ચઢવામાં દરેકને આપતો ચઢે જ. 2, ગીરમાં જંગલ સફારી વખતે જીપમાંથી નીચે ઉતરવું જોખમી છે, પરંતુ જીપમાં બેસી સિંહ દર્શન કરવા બિનજોખમી છે. 3, જોજો કામમાં કોઈ ચૂક ન થાય, તમારે આ કામ અચૂક કરવાનું છે. 4, વાંચન એ અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનો સેતુ છે. પ્રશ્ન નંબર 8, વિચારીને લખો. પહેલો પ્રશ્ન, કોથળામાં કપાસિયા ન હોય તો બીજું શું હોઈ શકે?
કોથળામાં કપાસિયા ન હોય તો તલ, દિવેલા જેવા તેલીબિયા, ઘઉં, ચોખા, બાજરી, જુવાર જેવા અનાજ, મરી મસાલા વગેરે હોઈ શકે. 2. કળસંગ અને હરકચંદ મિત્ર હોત તો. કળસંગ અને હરકચંદ મિત્ર હોત તો હરકચંદનો કપાસિયાનો કોથળો કળસંગ પોતાના ગાડામાં લઈને આવ્યો હોત અને હરકચંદે પણ કળસંગના બાપુની કાળોતરે લખવામાં 7 દિવસ સુધીના કાગળ લખ્યા ન હોત. 5. તમે કળસંગ હો તો આ ઘટના કેવી રીતે કહો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જવાબ લખેલો છે, જે તમે જોઈને લખી શકશો. પ્રશ્ન નંબર 9, યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. હરકચંદને મનમાં થયું કે તે દી એના બળદ જાલ્યા નતા રહ્યા ને આજે મેલાના કાગળ લખવા બરકે છે. દીકરો ઠીક લાગમાં આવ્યો છે. એની રેવડી દાણે દાણા ન કરી નાખું તો હું હરકચંદ ટળી જાઉં. આવું વિચાર કરીને હરકચંદ તો કાગળ લખવા બેઠા. પ્રશ્ન નંબર 10, તમે જે કરી શકો અને તમે જે ન કરી શકો તે લખો. ઉદાહરણ જોઈએ. હું શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરી શકું પણ હું ઝાડ પર ન ચઢી શકું. હું સફાઈમાં મમ્મીને મદદ કરી શકું પણ હું રસોઈ ન કરી શકું. હું ફિરકી જાતે લપેટી શકું પણ હું પતંગ જાતે ચગાવી ન શકું. હું ક્રિકેટની રમત રમી શકું પણ હું સ્કેટિંગ કરી ન શકું. હું દાદાને મંદિરે લઈ જઈ શકું પણ હું દાદાને દવાખાને ન લઈ જઈ શકું. હું એકલો શાળાએ જઈ શકું પણ હું એકલો મામાના ઘરે ન જઈ શકું. પ્રશ્ન નંબર 11, તમારે આ કરવું જોઈએ. 1. વર્ગમાં આવતા પહેલા પ્રવેશ માટે રજા લેવી. મંદિરે જાઓ ત્યારે પગરખા બહાર કાઢવા. દવાખાનામાં જાઓ ત્યારે ડૉક્ટરને પોતાની બધી વિગત કહેવી. ભોજન કરતા પહેલા હાથ પગ ધોઈને શાંતચિત્તે બેસવું. રમત રમીને આવ્યા પછી બાથરૂમમાં જઈને હાથ પગ ધોવા. પ્રશ્ન નંબર 12, વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો. માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ, આનંદ, ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ, આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન મૂકો. 1. અરર, છોકરું પડી ગયું. ઉદ્ગાર ચિહ્ન. અમે પ્રવાસે જવાના છીએ. પૂર્ણ વિરામ. કંઈ ખબર જ નથી પડતી ને. પ્રશ્નાર્થ ચિહ્ન. મારા ઘરે મહેમાન આવ્યા છે. પૂર્ણ વિરામ. આહા, આવ્યું વેકેશન. ઉદ્ગાર ચિહ્ન. અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે. ઉદ્ગાર ચિહ્ન. સુપ્રભાત, હું મજામાં છું. પૂર્ણ વિરામ. પ્રશ્ન નંબર 13, સંદેહ કે ઈચ્છા ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. કયા શબ્દ પરથી તે ખ્યાલ આવે છે તે લખો. પાટલા ખખડે છે તો જમવાની તૈયારી છે કે શું? સંદેહ કે શું શબ્દ પરથી ખબર પડશે. માખીને જલેબી ખાવાનું મન થયું. ઈચ્છા, મન થયું પરથી ખબર પડશે. ધરતી પર વરસાદ વરસ્યો એટલે અળસિયા જાગ્યા હશે. સંદેહ હશે પરથી ખબર પડશે. છોટુને નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવવાની ચટપટી થઈ. ઈચ્છા, ચટપટી થઈ પરથી ખબર પડશે. સાંજે કીડીઓ આવી હશે ને વંદાના શરીરને લઈ ગઈ હશે. સંદેહ હશે પરથી ખબર પડશે. ઈવાને કાર્ટૂન જોવાની તાલાવેલી લાગી છે. ઈચ્છા, તાલાવેલી લાગી છે તેના પરથી ખબર પડશે. વાદળોના કારણે વાતાવરણ ઝાંખું દેખાતું હશે. સંદેહ હશે પરથી ખબર પડશે. ફિયોનાને દાદા સાથે ખૂબ વાતો કરવી છે. ઈચ્છા, કરવી છે પરથી ખબર પડશે. પ્રશ્ન નંબર 14, તેના વિશેનો તમારા મિત્રનો અભિપ્રાય મેળવો અને નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી દરેક વિગત માન્યતા છે, જે તમે જોઈને ટિક માર્ક કરી શકશો. પ્રશ્ન નંબર 15, ચર્ચા કરો.
અજાણી વ્યક્તિ કે વસ્તુ આપણને નુકસાનકારક નથી તે કઈ રીતે જાણી શકાય? અજાણી વ્યક્તિના આપણી સાથેના વર્તન વ્યવહારથી તેમજ હાવભાવથી તે આપણને નુકસાનકારક નથી એ જાણી શકાય છે. તે જ પ્રમાણે અજાણી વસ્તુની બરાબર તપાસ કરવાથી તે આપણને નુકસાનકારક નથી તે જાણી શકાય છે.